નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। આદિપુરમાં આવેલ એસઆરસી પ્લેગ્રાઉન્ડની દિવાલ પાસે એસઓજી દ્વારા તપાસ કરીને હેરોઇન કબજે કરવામાં આવ્યું હતું। કચ્છમાં દિવસ ઉગીને દારૂ ડ્રગ્સનું વેચાણ વધ્યું હોય તેમ દરરોજ લાખોનો માલ પકડાઈ રહ્યો છે। ત્યારે વધુ એક કાર્યવાહીમાં મેઘપર બોરીચીમાં આદિત્ય સોસાયટીમાં રહેતા દિનેશ તારારામ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો હતો। તેના કબજામાંથી 2,74,000ની કિંમતનું 13.74 ગ્રામ હેરોઇન કબજે કરવામાં આવ્યું હતું। આ માલ પંજાબના કુલદીપસિંહ પાસેથી લીધો હોવાની કબૂલાત અપાઈ હતી। બંને સામે એસઓજી દ્વારા આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભુજ તાલુકાના દહીસરા અને નારાયણપરમાંથી માનકુવા પોલીસે દારૂ ઝડપી પાડ્યો હતો। 5,63,000ના શરાબ સાથે 11,13,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। માનકુવાના ઇન્ચાર્જ પીઆઈપીપી ગોહિલના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા બાતમીના આધારે દહીસરા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડામાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 782 બોટલ અને 120 બિયરના ટીન મળી આવ્યા હતા। 4,58,000નો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો। આ સાથે ગાડી કબજે કરવામાં આવી હતી। દહીસરાના કેરા રોડ પર આવેલા મહેશ્વરી વાસમાં રહેતા પ્રવીણ વેરસી સીજુ અને કલ્પેશ વેરસી સીજુ હાજર મળી આવ્યા ન હતા। બીજી કાર્યવાહી નારાયણપર ગામે કરવામાં આવી હતી, જેમાં ગાડી દારૂ અને બિયરના ટીન મળી 1 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો। કાર્યવાહીમાં વાહનો સહિત 11,13,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રેડ દરમિયાન એક પણ આરોપી હાજર મળી આવ્યો ન હતો। માનકુવા પોલીસે ગુનો દાખલ કર્યો છે। વાંકાનેરના યુવાનને અંજાર બોલાવી 1 લાખના 3 લાખ કરી આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આ બાબતે વાંકાનેરના હસનપર ગામમાં રહેતા મહેન્દ્ર ગોવિંદભાઈ ભકવાણાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ઇમ્તિયાઝ અને 2 અજાણ્યા ઈસમોએ વિશ્વાસ કેળવી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા હતા અને આરોપીઓએ 1 લાખના 3 લાખ કરી આપવાની લાલચ આપી હતી। ફરિયાદી રૂપિયા લઈ આવ્યા હતા ત્યારે બળજબરીથી 3 લાખ કઢાવી આરોપીઓ ભાગી ગયા હતા, જેથી અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે શિયાળાની સિઝન જામી છે। તેની સૌથી વધુ અસર પશ્ચિમ કચ્છના વિસ્તારમાં જોવા મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે મોડી સાંજથી લઈને સવાર સુધી વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પશ્ચિમ કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ઠંડીની જોરદાર પકડની સાથે જિલ્લાના મુખ્ય મથક ભુજનું લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઔદ્યોગિક વિસ્તાર કંડલામાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે। તાપમાનના આ આંકડાઓ સ્પષ્ટપણે સૂચવે છે કે ઉત્તર ભારતના પવનોની અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં શીતલહેરની વ્યાપક અસર વર્તાઈ રહી છે। જો કે આ સિઝનમાં એક વિશિષ્ટ વાત જોવા મળી છે। રાત્રિના સમય અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે। દિવસના સમયે વાતાવરણ ગરમ અને હૂંફાળું રહે છે। દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે મોટો તફાવત સર્જાયો છે, જેનાથી વાતાવરણની વિષમતા વધી છે। આ મોટા તફાવતને કારણે આરોગ્યલક્ષી બાબતોમાં પણ કાળજી લેવાની જરૂર ઊભી થઈ છે। શિયાળાની પકડ મજબૂત થતા સ્થાનિક બજારોમાં તેની સીધી અસર દેખાઈ રહી છે। ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ગરમ વસ્ત્રોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। આ ઉપરાંત શિયાળુ ખાદ્ય સામગ્રીની પણ માંગ વધી છે। ખાસ કરીને શક્તિવર્ધક માનવામાં આવતા અડદિયા અને પરંપરાગત મીઠાઈ ચીકીના વેચાણમાં વધારો થયો છે। ગરમ વાનગીઓની લારીઓ પર પણ હવે મોડી સાંજથી જ ભીડ જોવા મળી રહી છે। એકંદરે કચ્છમાં શિયાળાની સિઝનની ધીમે ધીમે જમાવટ થઈ રહી છે। આ તરફ હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન કચ્છ સહિત રાજ્યમાં ઠંડી ઘટવાની આગાહી કરી છે। આવનાર દિવસોમાં પવનની દિશા ફંટાઈને પૂર્વ તરફથી તથા તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે। ભારતની આઝાદીની લડત ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ કુનેહથી 550 રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું। સરદાર પટેલે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર રાખીને વિકટ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રહિતના નિર્ણયો લઈને દેશ સમર્પિત કાર્યો કર્યા હતા। તેમણે સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો। મુખ્ય વક્તા તરીકે પ્રદેશ માલધારી સેલના કન્વીનર સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશવ્યાપી 150 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીના દિશા દર્શનમાં યોજાઈ રહી છે। એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર પટેલે સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહી છે।
એકતા યાત્રામાં જોડાઈને એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને અપનાવી નાગરિકોને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરદાર વલ્લભભાઈ પટેલને જાહેર જીવનમાં રહેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા માટે તેમણે જે યોગદાન આપ્યું હતું તેની યોગ્ય કદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થઈ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશમાં 550થી વધુ રજવાડાઓને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલે કર્યું હતું. ભારતના એકીકરણમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે. તેમના કાર્યો આજની યુવા પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત હોવાનું વધુમાં ઉમેર્યું હતું. યાત્રામાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી પુષ્પ અર્પણ કર્યા હતા. અંજારની હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આગેવાનો, મહિલાઓ, બાળાઓ દ્વારા વિવિધ જગ્યાઓએ પદયાત્રાનું ફૂલો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંજારની જનરલ હોસ્પિટલથી નીકળેલી સરદાર યુનિટી માર્ચ શહેરના વિવિધ માર્ગો પર થઈ સરદાર પટેલની પ્રતિમા ટાઉનહોલ પાસે પૂર્ણ થઈ હતી. એકતા યાત્રાના સમાપન પોઈન્ટ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતા. એકતા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મુન્દ્રા મધ્યે ઉજવણી કરાઈ હતી. પ્રાગપર રોડથી મુન્દ્રાના ન્યૂ મુન્દ્રા સુધી પદયાત્રા યોજાઈ હતી. માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ગુજરાત પ્રદેશમાંથી આવેલા કચ્છના ઇન્ચાર્જ સંજય દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, ટીડીઓ અનિલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાગપર ગામની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મુન્દ્રાના સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પણ ઉપસ્થિત રહી પદયાત્રાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના પ્રસંગે ઉપસ્થિત ધર્મગુરુઓ અને મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતને 150 વર્ષ થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે, ત્યારે મુન્દ્રાના પ્રાગપર રોડથી એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. 8 કિલોમીટર યાત્રા મુન્દ્રાના ન્યૂ મુન્દ્રા પાસે પૂર્ણ થઈ હતી. ધારાસભ્યએ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ખાસ વાત કહી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ અને તેમના જીવનના સિદ્ધાંતો દરેકે જીવનમાં ઉતારવા જોઈએ. ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ અને કચ્છની યાત્રાના ઇન્ચાર્જ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવી બ્રિટિશ કાળના સમયના દ્રષ્ટાંતો આપ્યા હતા. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, ઇન્ચાર્જ પ્રમુખ સોમા રબારી, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, માંડવીના સુરેશ સંઘાર, મુન્દ્રા શહેરના અરવિંદ પટેલ, ગૌરાંગ ત્રિવેદી, પ્રણવ જોશી, યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ ઉજવવા માટે જઈ રહ્યા છે. ત્યારે માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આજે નાગપુરથી મુન્દ્રા સુધીની આ એકતા યાત્રા યુનિટી માર્ચનો પ્રારંભ થયો છે, જેની અંદર સૌ આગેવાનો જોડાવાના છે. ભારતને એક અને અખંડિત બનાવવા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન રહેલું છે, એ યોગદાનને દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ એને ખાસ ઉજવવા માટે અને સંદેશ પહોંચે અને વલ્લભભાઈ પટેલનું, સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન છે એની આવનારી નવી પેઢીને પણ ધ્યાનમાં રહે એ માટે ઠેક ઠેકાણે દરેક વિધાનસભાની અંદર આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી આજે માંડવી વિધાનસભાની યુનિટી માર્ચનો કાર્યક્રમ અહીં પ્રાગપર મધ્યથી કરવામાં આવેલો છે. કચ્છની ધરતી એટલે આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વાલામાં વાલી ધરતી અને વાલામાં વાલું પંથક, ખાસ કરીને અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે 562 રજવાડા એક કરીને ભારત વર્ષનું જે નિર્માણ કર્યું હતું, કદાચ એવું કહી શકાય કે અગર સરદાર ન હોતે તો ભારત ન હોતા. કારણ એક જ હતું કે દેશ આખો વેરવિખેર થઈ ગયો હોત. એમની કુનેહથી એવા કેવાય કેટલાય રજવાડાઓ હતા કે જે આ દેશમાં ભળ્યા. એટલે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે 150મી જન્મ જયંતિ છે
એ જન્મજયંતિના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભા ક્ષેત્ર પર એક યુનિટી માર્ચ યોજાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તરફથી મને પણ આજે અહીંયા વક્તા તરીકે એક જવાબદારી આપવામાં આવી છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ઉપર બે શબ્દો બોલવાની મને જ્યારે એમના 150મા જન્મજયંતિ નિમિત્તે જે તક મળી હોય તો એ કદાચ હું મારી જાતને અહોભાગ્ય સમજું છું. આજના દિવસે સમગ્ર ભારત વર્ષ અને કચ્છ જિલ્લો મુન્દ્રા માંડવી વિધાનસભા ક્ષેત્રના સર્વે નગરજનોને પણ મારી એક વાત કહેવી છે કે આવો જેમ આખા ભારતને એક કરવા માટે એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જો 562 રજવાડા એક કર્યા હોય અને એમના માનરૂપે સમગ્ર વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું હોય તો આપણા સૌની એક ફરજ બને છે કે આ જ્ઞાતિવાદથી પર થઈ અને એક થઈએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ.